શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ સૂચવું છું। માન્ય મુખ્યમંત્રીશ્રીના અને માન્ય પ્રધાનમંત્રીશ્રીના દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા સંત સુરદાસ યોજના હેઠળ 80% બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગોને પણ આ વાર્ષિક રૂપિયા 12,000ની સહાય આપવાની જાહેરાત કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત આશરે 26% વસ્તી યુવા છે। રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે। સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવામાં આવે છે। આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે રૂપિયા 4,827 કરોડની જોગવાઈ સૂચવું છું। માન્ય અધ્યક્ષશ્રી, યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે। માન્ય અધ્યક્ષશ્રી, ખેલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે। યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે। અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આઈટીઆઈના તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે રૂપિયા 450 કરોડની માપતર જોગવાઈની જાહેરાત કરું છું। આ આયોજનથી આવનારા 5 વર્ષમાં અંદાજિત 5 લાખ તાલીમાર્થીઓને લાભ મળશે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે। માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ ખાતેના આઈ હબ અને આઈ ક્રિએટ થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપ્સનો વેગ આપવા માટે 4 રિજિયનમાં આઈ હબ સ્થાપનાનું આયોજન છે। રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી નીતિ અમલમાં મૂકી છે, જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને 50,000થી વધુ રોજગારીનું સર્જન થશે। માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના અમારો સંકલ્પ છે। એમએસએમઈ, ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે। આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમએસએમઈને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થશે। આ નીતિઓ થકી લગભગ 5 લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે। આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા 3600 કરોડની જોગવાઈ સૂચવું છું। ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂપિયા 2,000 કરોડની જોગવાઈ કરું છું। કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રમાં મળતી લોન વધારી રૂપિયા 25 લાખ તથા સબસિડીની રકમ વધારી રૂપિયા 3,75,000 કરવાનો નિર્ણય કરેલ છે। આ જોગવાઈમાં 100%નો વધારો કરી રૂપિયા